પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ખેડાના નડિયાદમાં 3100 કિલો ભેળસેળિયું ઘી જપ્ત કરવામાં આવ્યું છે. ક્ષેમ કલ્યાણી મિલ્ક પ્રોડક્ટ્સમાં થઈ હતી તપાસ. ભેળસેળિયું 8.75 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. બટર, ઓઇલ અને ઘીના ફ્લેવરનો ઉપયોગ કરવાની આશંકાએ દરોડા. પેઢીનું લાયસન્સ તાત્કાલિક ધોરણે રદ કરી કડક કાર્યવાહી. તો અમદાવાદમાં પનીર વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગની તપાસ. 2 દિવસમાં 263 કિલો પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તો 3 એકમોને 245 કિલો પનીરનો જથ્થો વેચાણ માટે સ્થગિત કરવામાં આવ્યો. લાયસન્સ ન હોવાથી અને સ્વચ્છતા ન જળવાતી હોવાથી હાથીજણનું વસંતીબેન મહિલા ગૃહ ઉદ્યોગ સીલ કરવામાં આવ્યું. રાજકોટમાં ફરી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ. પ્રબોધ સ્વામીના અનુયાયીના બફાટથી વધ્યો રોષ. મુંબઈના ઘાટકોપરમાં કરેલી સભાનો વિડીયો વાયરલ. પ્રબોધ સ્વામીએ ગંગાજીને પવિત્ર કરી હોવાનું આપ્યું હતું નિવેદન. સ્વામીના નિવેદનથી સગર સમાજે ભારે રોષ. બફાટના અંગે સગર સમાજની માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે. અનુયાયીઓની ધરપકડ કરવામાં આવે તેવી પણ માંગ છે. સગર સમાજે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યના વિવાદાસ્પદ લખાણ અંગે સાંસદ પરિમલ નથવાણીએ નારાજગી વ્યક્ત કરી છે. ટ્વીટ કરીને લખ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સનાતન ધર્મના દેવતાઓનું અપમાન કરે છે. દ્વારકાધીશ અને તેમની નગરી સામે સવાલ કેવી રીતે ઉઠાવી શકાય તેવો પણ પ્રશ્ન. લખાણ અંગે માફી માંગે અને ભૂલ સુધારવાની માંગ કરી છે.